અને સમાચાર પર વાત કરીશું ભાવનગરથી। ભાવનગર જિલ્લામાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે નવી તરકીબ અપનાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુવાના નેસવડ ચોકડી પાસે ચેકિંગ દરમિયાન સુરતથી ઉના જઈ રહેલી એક ખાનગી બસ ઝડપી પાડવામાં આવી હતી। આ તપાસ દરમિયાન બસની ડિક્કીમાં પડેલા ગિયર બોક્સની ચેકિંગ કરતા તેમાં છુપાવવામાં આવેલી વિદેશી દારૂની 204 બોટલો મળી આવી હતી। પોલીસ દ્વારા દારૂ બસ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹25,73,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે આ કેસમાં પોલીસે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે વધુ 2 આરોપીઓના નામ ખુલતા 4 સામે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે બુટલેગરોની દારૂ હેરાફેરીની નવી તરકીબ સામે આવી છે। જે ગિયર બોક્સમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો, જે એલસીબી બસમાંથી દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે। જે 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે દારૂ હેરાફેરીમાં 4 સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જે કુલ ₹25,73,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે 204 બોટલો દારૂની મળી આવે છે। જે તપાસ દરમિયાન બસની ડિક્કીમાં પડેલા ગિયર બોક્સની ચેકિંગમાંથી દારૂની બોટલો મળી આવે છે। જે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુવાના નેસવાડ ચોકડી પાસે ચેકિંગ દરમિયાન સુરતથી ઉના જઈ રહેલી એક ખાનગી બસને ઝડપી પાડવામાં આવી છે। જે આ તપાસ દરમિયાન બસની ડિક્કીમાં પડેલા ગિયર બોક્સની ચેકિંગ કરતા તેમાં છુપાવવામાં આવેલી વિદેશી દારૂની 204 બોટલો મળી આવી હતી। જે પોલીસ દ્વારા દારૂ બસ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹25,73,000 વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।